તો મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતના લાલગેટ પોલીસે ડ્રગ્સ માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરી, જેમાં કપડા આ ગયા હે જેવા કોડવર્ડનો ઉપયોગ કરતા 3 આરોપીઓને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા। પોલીસે સૂત્રધાર સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમની પાસેથી 20.79 લાખ રૂપિયાની કિંમતનો એમડી ડ્રગ્સ તેમજ કુલ 22.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસ તપાસમાં એક વિગત એવી સામે આવી છે કે આ ત્રણેય ડ્રગ્સ માફિયાઓ જે છે તેઓની મુલાકાત અગાઉ જેલમાં થઈ હતી। જેલમાંથી બહાર આવ્યા બાદ આ ત્રણેય રીઢા ગુનેગારોએ સુરતમાં એમડી ડ્રગ્સના ગેરકાયદેસર ધંધાને ફરીથી શરૂ કર્યો છે। તો લાલગેટ પોલીસે આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને તપાસ શરૂ કરી। પોલીસે મુખ્ય સપ્લાયર ઇરફાન મકરાણી અને તેના મુંબઈ સ્થિત સપ્લાયરને પકડવા માટે પણ વધુ તપાસ હાથ ધરી છે। તો સુરતમાં ડ્રગ્સ માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી। આ સાથે વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અરવિંદ, ડ્રગ્સ માફિયાઓ સામે હાલ સુરત પોલીસની મોટી કાર્યવાહી, શું અપડેટ? બિલકુલ, સુરત શહેરમાં જે રીતે કોડવર્ડ રાખવામાં આવ્યો હતો, કપડા આ ગયા હે કોડવર્ડ વાપરતા ડ્રગ્સ માફિયાઓ છે તે ઝડપાયા છે। ત્યારે આ વિસ્તાર લાલગેટની ઘટના છે કે જેમાં પોલીસે ડમી ગ્રાહક બનીને ડ્રગ્સ માફિયાઓને રંગે હાથે ઝડપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પરંતુ પોલીસના સૂત્રધાર મુજબ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપી પાસેથી 20.79 લાખની કિંમતનું એમડી જે છે તે કુલ મુદ્દામાલ 22.10 લાખનો મુદ્દામાલ છે તે જપ્ત કર્યો છે અને પોલીસે તપાસમાં ચોંકાવનારી કેટલીક વિગતો પણ આવી છે। એટલે ત્રણેય ડ્રગ્સ માફિયાઓની અગાઉ મુલાકાત જેલમાં થઈ હતી અને ત્યાં જ તેમણે સમગ્ર કાવતરું ઘડીને ત્રણેય આ રીઢા જે આરોપીઓ છે તે આ વેપલામાં જોડાયા હતા। ત્યારે પોલીસે મોટી કાર્યવાહી કરી અને એમડીનો જે ગેરકાયદેસર ધંધો હોય છે તેને રોકવા માટે પોલીસને સફળતા મળી છે। જી બિલકુલ, તો અહીં એ પણ વિગતો સામે આવી છે કે આ ત્રણેય જે રીઢા ગુનેગારો છે તેઓની જેલમાં મુલાકાત થઈ હતી અને ત્યારે આ સમગ્ર કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું છે। તેને લઈને વિગતો? કૃપા, મુખ્ય સપ્લાયરની જો વાત કરીએ સમગ્ર રેકેટમાં તો ઇરફાન મકરાણી અને તેના મુંબઈ સ્થિત સપ્લાયરને પકડવા માટેના તપાસ છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। ત્યારે લાલગેટ પોલીસે ત્રણેય આરોપીની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી અને ત્રણેય રીઢા ગુનેગાર છે તેમને પકડી પાડવામાં આવ્યા છે। પરંતુ મહત્વનું છે કે આ ત્રણેય રીઢા આરોપીઓ છે તેમણે જેલમાં જે મળી અને એકબીજા સાથે કઈ રીતે સુરતમાંથી ડ્રગ્સ છે તે સપ્લાય કરવો, ત્યારે કપડા આગળ જેઓનો કોડવર્ડ વાપરી અને ડ્રગ્સ માફિયાઓ છે તે આ વેપલો ચલાવી રહ્યા હતા। પરંતુ લાલગેટ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરી અને ડમી ગ્રાહક બનીને ત્રણેય આરોપીને ઝડપી પાડ્યા છે। જી બિલકુલ બિલકુલ અરવિંદ, તમામ વિગત બદલ આપનો આભાર। તો અહીં સુરત પોલીસે ડ્રગ્સ માફિયાઓની ધરપકડ કરી લીધી છે, મોટી કાર્યવાહી હાથ ધરાઈ। ડ્રગ્સ સપ્લાયરની શોધખોળ હજુ ચાલુ છે। કુલ 22.10 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો હોવાનું સામે આવ્યું છે। આ સાથે સુરત પોલીસની મોટી કાર્યવાહી સામે આવી।